સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગ વિડીયોમાં। તો સવારમાં જુઓ જમવાનું બનવાનું ચાલુ થઈ ગયું, કેમ કે પપ્પાને વહેલા જવાનું એ માટે। દેખો લીલી ડુંગળી ટમેટાનું વટાણાનું શાક બનાવ્યું અને રોટલી બનાવ્યું હું, અને પપ્પા પણ નાઈ ધોઈને તૈયાર થઈ ગયા। તો હવે જમવા બેસી જાય। તો તમે અમારી સાથે બ્લોગમાં જોડાયેલા રહેજો। નાઈ તૈયાર થઈ ગયો, કારણ કે આજે નોકરી પર વહેલા બોલાયા। થોડું સેલ કાઢ્યો તો અમારે તે आज वहेला बोलाया है। जो वहेला वहेला अब चा तो पीधी नहीं, ब्रश कर नावा जो नाइन डायरेक्ट खानु ज करवानुं है। तो देखो सरस मजानुं घी ने रोटली तैयार है, शाक देखो। तो गाइस हवे हूँ खाई लूँ, तो अपने मळीए ब्लॉग साथे तमे कंटिन्यू रहिजो। जय माताजी। तो गाइस अपनी रेसिपी पर शूट થઈ ગઈ, ઘણું બધું કામ પણ પતી ગયું, નાવા ધોવાનું બધું ખાલી મારે એટલું ખાવાનું શ્રેયને પણ ઊંઘાડી દીધી। તો લગભગ કલાક જેવું તો થઈ ગયું અને ઉઠવાનો ટાઈમ થઈ ગયો, મારી રેસિપી શૂટ થઈ ગઈ। તો હવે કોઈ ટેન્શન હે ને આપણે કામનું, ખાલી ખાવાનું એટલું બાકી છે। તો તમે અમારી સાથે જોડાયેલા રહેજો। તો ગાઈસ વાગી ગયા હમણાં જોઈ લઉં, વાગી ગયા 6:15 અને આપણે જમવાનું ઓલમોસ્ટ બધું બનાવી દીધું છે। લીલી ડુંગળીનું બટાકાનું શાક બનાવી છે। હવે એકલા આપણે લોટ બાંધીને મૂકી દીધો છે, રોટલી કરવાની હજુ વાર એ માટે। અને દૂધ પણ આવી ગયું એટલે આપણે દૂધનું પનીર બનાવીશું અથવા તો તમે અમારી સાથે બ્લોગમાં જોડાયેલા રહેજો। આપણે પનીર બનાવવાનું છે એ માટે પણ દેખો વાસણ બધું પતાવી દીધું છે, કચરા પર નાખ્યા, કચરો બધું વાળી નાખ્યા। અને શિવ દાદાને ઘરે છે, તો જુઓ આપણે દૂધ ગરમ કરવા મૂકી દીધું, કેમ કે આપણે પનીર બનાવવાનું છે। તો પનીરનો જે વિડીયો છે પનીર બનાવવાનું એ મેં મારી ચેનલ બિંદીઝ હોમ કિચનમાં પહેલાંથી નાખેલો જ છે, તમે એ તમારે જુઓ તો જઈને જોજો। અને ફરીથી આજે આપણે પનીર બનાવવાનું છે। તો દેખો આ દૂધ ઉકળવા મેળ દીધું છે, અને આ વિનેગર છે, આપણે વિનેગરથી જ આ દૂધ ફાડવાના હો। તો હવે દૂધને ઉકળવા મેળ દીધું છે, અને ત્યાર સુધી દૂધ ઉકળે ત્યાર સુધી દેખો આપણે પથારી કરી દેહો, કેમ કે પપ્પા તો મોડા આવશે, શું અમુક ઊંઘમાં આવશે તો હોઈ જાય પર, એટલે આપણે પહેલાં પથારી કરી દઈએ। તો દૂધ ઉકળવા માંડ્યું છે, જેમ જેમ ઉકળશે ને એમ ફાટવા માંડશે। જુઓ ચમચી પર તમે જુઓ, આ દેખો આ ફોદા નીકળવા માંડશે। શ્રેયને મોજા હાલવા જાતે તો આ દેખજો, હાલ તરત હું ગેસ સાફ કર્યો હે, અને મારે પાછું ગેસ સાફ કરવું પડશે। બધું દૂધ ઉભરાઈ ગયું, અડધું દૂધ તો ઉભરાઈ ગયું। મેં ગેસ બંધ કરી દીધો, હું ફરી એકવાર ગેસ ચાલુ કરી દઉં। ફાડેલા દૂધની તો ઘણી બધી રેસીપી બને, ઘણી બધી વાનગીઓ આપણે બનાવી એવી એટલી બને છે। હું તો આનું પનીર બનાવું, પણ આનો માવો બને તો તમને ખબર જ હશે। એના સિવાય આની આપણે શું કહેવાય રસગુલ્લા બનાવી, અને રસગુલ્લા પણ બનાવો હોય તો બની જેમ આપણે પનીર પોણી કાઢીને બનાવીએ ને એવા બોલ્સ બને ને, આપણે ચાસણીમાં ઉકાળવા નાખવા પડે, પણ એવી રીતે ચાસણીમાં નાખવાથી ને સરસ એવા રસગુલ્લા બનીને તૈયાર થાય। તો ઘણી બધી રેસીપી બને। એક આપણું દૂધ હોય ફાટી ગયું, તમે જુઓ ફાટી ગયું ને, સરસ મસ્ત દૂધ ફાટી ગયું। હજી થોડી વાર ઉકાળો એટલે એકદમ બધું પાણી છૂટું થઈ જાય। પછી આટલું દૂધ રાખીએ એમાંથી એને પપ્પા દૂધ પીશે, અને આટલું દૂધ આપણે પનીર બનાવવા હોય જ એકદમ આપણે પનીરની કોઈક રેસીપી બનાવશો, વિડીયો શૂટ કરશો એટલા માટે, તો આપણે ઘરે જ પનીર બનાવી અને પછી એની રેસીપી બનાવવાનું એકદમ હેલ્ધી। ખબર હે કે પેલી ઊંઘી તો એટલું ખવડાવવાનું જો આવે, ખબર નહીં હે ગાઈસ। જો આટલું બધું તો જુઓ, બપોર જે રેસીપી બનાવી હતી જે સવારમાં આવશે વિડીયો
ये है बटाकाનું શાક है, कढ़ी है ને રોટલી है। તો જમી લઈએ અને હવે અમે અહીંયા અમારો બ્લોગ સમાપ્ત કરીએ છીએ। અમે અમારો બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ। તો જય માતાજી, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય રમાપીર। ફરી મળીશું નવા બ્લોગ વિડીયો સાથે। ત્યાર સુધી અમારો વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। બ્લોગ અહીંથી સમાપ્ત કરીએ। અને જો તમને અમારો બ્લોગ જોવો ગમતો હોય તો અમારા બ્લોગને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરજો કે તમને અમારો બ્લોગ કેવો લાગ્યો અને અમારી સાથે થોડો સપોર્ટ કરજો। લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। ના કર્યું હોય તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ બીજું કરી દેજો અને અમને થોડો સપોર્ટ કરજો જેથી અમારી ચેનલ થોડી ગ્રોથ થાય। તો ફરી મળીશું નવા બ્લોગ વિડીયો સાથે। ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય રામાપીર, ગુડ નાઇટ। શિવડી વચ્ચે ભૂજી